صل على محمد وآل محمد. लाइक करना رحم الله من قرأ الفاتحة. चौथा لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. أشرف بالقاسم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات محمد. اللهم صل على محمد وآل محمد. परवरदिगार आलमનો નિહાયતી શુક્રગુજાર છું કે જેમણે ફરી એક વખત આ તૌફીક અતા કરી કે તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ શકું અને આ અશરે મુહર્રમની બીજી મજલિસને ખિતાબ કરી શકું અને આપણે બધા ખુદ અલ્લાહનો શુક્ર અદા કરીએ કે પરવરદિગારે આપણને ફરી એક વખત આ તૌફીક અતા કરી, હયાત અતા કરી કે આપણે આજે ગઈકાલની જેમ ફરી એક વખત अज़ाए सरकारे सैयदुल शुहदा, आज़ादारी सरकारे सैयदुल शुहदा, आज़ादारी मजलूमाने करबला ने बर्पा करवा माटे जमा થઈ શક્યા. કારણ કે પરવરદિગારે આલમ જે इंसान પાસે જે કામ લેવા ચાહતો હોય તે કામ પોતાની કુદરતથી, પોતાની મોહબ્બતથી લઈ રહી છે. એમાંથી એક કામ આઝાદારી છે. ઘણી વખત જ્યારે કોઈને કોઈ કામ કરવાની તૌફીક મળતી હોય છે, કોઈ કામ કરવાનો મોકો મળતો હોય છે, તો એના માટે જરૂરી છે કે તે પરવરદિગારે આલમનો શુક્ર અદા કરે કે પરવરદિગારે તેમને તે કામ માટે मुंतखब करो, इंतखाब करो. वरना परवरदिगार अगर चाहे तो मलाइकाओથી પણ કામ લઈ શકે, પોતાના બીજી મખલુકોથી કામ લઈ શકે, પણ અગર આઝાદારીની અંદર મારા જરીએ અગર કોઈ કામ લેવામાં આવી રહ્યું છે તેનો મતલબ કે હું અલ્લાહની નજદીક મહેબૂબ બંદાઓમાંથી એક ફર્દ છું. अगर आज़ादारी ની અંદર મારા દરમિયાન કોઈ કામ લેવામાં આવે, ચાહે દોહો પઢાવવામાં આવે, મજલિસ પઢવામાં આવે, મજલિસમાં શિરકત કરવાની તૌફીક મળે, સબીલ, ન્યાઝ વગેરે વગેરે, તો વાકઈ અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ કે હું એવા લોકોમાંથી છું કે જેને અલ્લાહ પસંદ કરે છે. વરના આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત જે ઘણા લોકો એ કુદરત રાખતા હોય છે પરંતુ તેમને આ તૌફીક નથી મળતી. ખાસ કરીને મારા જવાન ભાઈઓ કે જે અહીંયા બેઠા છે એમને લાયકે મુબારક જે છે આપું છું કે આજની આ દુનિયા કે જેને તસવ્વુર કરવી જે છે મુહાલ છે, મુશ્કેલ છે. આજની આ દુનિયા કે જે દુનિયા જવાનોને કઈ રીતે ખેંચી રહી છે, આજની આ દુનિયા આપણા જવાનોને કઈ રીતે ખેંચી રહી છે, એ
ઝુલમતની અંદર કે જેનો તસવ્વુર કરવો મુહાલ છે. શાયદ આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા આજના જમાનાનો તસવ્વુર કરવો શાયદ જે છે મુશ્કેલ હતો. જે બુઝુર્ગાન બેઠા છે એ લોકો આ વાતની તાયીદ કરશે. આજે આપણે જોઈએ કે આપણા જવાનો જે છે પહેલા ગુનાહ કરવા મુશ્કેલ હતા, નેકી કરવી આસાન હતી. ગુનાહ કરવા મુશ્કેલ હતા, નેકી કરવી આસાન હતી. આજે ઊંધું થઈ ગયું. ગુનાહ કરવું આસાન થઈ ગયું, નેકી મુશ્કેલ થઈ ગઈ. તો ઈ દોરની અંદર આ આઝાદારીએ સરકારે સૈયદ શોધા એવી નેમત છે કે જે આપણા જવાનોને બાકી રાખે છે સિરાતે મુસ્તકીમ ઉપર. આ છે આઝાદારીની બરકત. ગઈકાલે જ્યાં વાતને મેં છોડી હતી ત્યાંથી જ તે વાતને આગળ વધારું જલ્દીથી. ગઈકાલે હું જે એક બે વસ્તુ લાવ્યો હતો બયાન કરવા માટે ને સમયના હિસાબે બયાન ન કરી શક્યો, એ જલ્દીથી આજે બીજી મજલિસ છે એટલા માટે બયાન કરી દઉં. કારણ કે આ સફર બહુ લાંબો સફર છે, તકરીબન 2 મહિના ને 8 દિવસનો સફર છે. આઝાદારી અય્યામ અઝા માહે મુહર્રમનો સફર. તો અગર પહેલેથી જ તે આગાહ કરવામાં આવે, બધા આ કોઈ પહેલી વખત બયાન નથી થતું, હર વર્ષે જે છે બયાન થતું હોય છે. પરંતુ ઓલું કહેવામાં આવે છે ને કે અમુક વાતોને જે છે એ ખુદ અઈમ્મા અલૈહિસ્સલામે કીધું છે કે અમુક વાતોને વારંવાર તકરાર કરવામાં આવે. અમુક વાતોને, અમુક તઝક્કુરને વારંવાર તકરાર કરવામાં આવે. કારણ કે ઇન્સાન છે ભૂલી જાય, સમજમાં ન આવે, યાદ ન હોય. તો હર વર્ષે અગર તકરાર કરવામાં આવે તો એના ફાયદાઓ ઘણા બધા છે. તો ગઈકાલે મારે એક વાત જે બયાન કરવી હતી એ છે કે હું જ્યારે તમને અહીંયા સુધી લઈ આવ્યો કે આઝાદારીની કિંમત કેટલી છે, આઝાદારી નું ઇમ્પોર્ટન્સ કેટલું છે, આઝાદારીનું મહત્વ કેટલું છે, ત્યાં સુધી હું ગઈકાલે જે છે તમને તો આજે જે છે બયાન કરવું છે કે જ્યારે આઝાદારી એટલી ઇમ્પોર્ટન્ટ છે તો એના અમુક આદાબ પણ છે. આદાબે અઝા. ગઈકાલે મેં જે છે બયાન કર્યું હતું કે નમાઝ ખુદ એક ઇબાદત છે, તો નમાઝના બી અમુક આદાબ છે. બરાબર ને? નમાઝના અમુક આદાબ છે, અમુક મુસ્તહબાત છે, વાજિબાત અદા કરવાના જ છે કે ભાઈ તહારત હોવી જોઈએ, ફલા ફલા ફલા. પણ અમુક મુસ્તહબાત પણ છે નમાઝની કે અગર ઇન્સાન એ અંજામ આપે તો બહુ સારું. તો એવી જ રીતે આઝાદારીના પણ અમુક આદાબ છે કે ઇન્સાન ખાસ કોશિશ કરે કે તે આદાબની રિયાયત કરે. મસલન જ્યારે મજલિસની અંદર આવે તો બા વઝુ આવે, વઝુની સાથે આવે મજલિસને, çünકે આ પાકીઝા જગ્યા છે. આ મજલિસ પાકીઝા, એમાં આપણો અકીદો પણ છે કે આપણી મજલિસોની અંદર અહલુલ બેત બિલ ખુસૂસ હઝરત સિદ્દીક તાહિરા સલામુલ્લાહ અલૈહા શિરકત કરતા હોય છે. હદ્દલ જિસ્મની તહારતની સાથે જે છે ફરશી અઝા ઉપર તશરીફ લાવે. આ પહેલો આદબ છે. બીજો આદબ, ચૂંકે માહે મુહર્રમની અંદર કાળા કપડા, ઘણા લોકો એમ કે ક્યાં કાળા કપડા પહેરવા વાજિબ છે. કોઈ વાજિબ નથી, પણ જ્યારે એક સિમ્બોલ બની ગયું છે આઝાદારીનું તો આપણી જિમ્મેદારી છે કે જ્યારે ફરશી અઝા ઉપર આવીએ તો સિયા લિબાસ સાથે આવીએ, કાળા કપડા પહેરીને આવીએ, જેથી કરી જે છે આઝાદારી, જેને કહેવાય ને કે દરેક વસ્તુનો એક યુનિફોર્મ હોય છે. આઝાદારીનો યુનિફોર્મ સિયા લિબાસ છે, કાળા કપડા છે. અને જ્યારે આપણે કાળા કપડા પહેરીએ, જ્યારે આ મુહર્રમનો યુનિફોર્મ પહેરીએ તો ખાસ વસ્તુનો યાદ રાખીએ કે હવે દુનિયા આપણને આપણા નામથી નથી ઓળખતી, બલકે આપણને ઓળખે છે કે આ એક આઝાદાર છે, આ એક શિયા છે. તો ખાસ ખ્યાલ રહે કે આ કાળા કપડાની હુરમત જે છે પામાલ ન થાય. આ જે છે ખાસ જે છે આદાબે અઝા છે. અને એક ત્રીજો આદાબ બીજા ઘણા બધા છે, તેને હું જે છે બાકી રાખું છું પછી ક્યારેક. એ છે કે ઇન્સાન કોશિશ કરે કે પોતાની અંદર ગમને તારી રાખે. આજે બપોરની મજલિસમાં બી જે છે મૌલાનાએ એક ઇશારો કર્યો તો અઝાદારી અને અઝાકારી ઉપર. તો હું જે છે વધારે નથી જતો એની અંદર. કોશિશ કરે કે ઇન્સાન પોતાની અંદર ગમને તારી રાખે. એવું ન થાય કે કોઈ ફરક જ ન પડતો હોય કે જે છે ઇન્સાન અઝાદાર છે. મસલન એવી વસ્તુથી પરહેજ કરે કે જે વસ્તુથી ઇન્સાનને જેને કહી શકાય કે મજા આવતી હોય, જેનાથી ઇન્સાન થોડીક સારું લાગતું હોય. હદ્દે અકલ મજાલિસના સમયમાં એ વસ્તુથી પરહેજ કરે. થોડુંક જે કડવું લાગશે હું કહીશ તો માફ કરજો, હું કરું, હું બી મજબૂર છું.
હું બી મજબૂર છું. તો કેવી રીતે આપણું ઝમીર જે છે ઇજાઝત આપે કે જ્યાં હઝરત સિદ્દીકે તાયરા બેઠા હોય ને આપણે ત્યાં ઈ હાલતમાં આવીએ? અફસોસની વાત છે, સખ્ત છે. જુલુસોની અંદર બી અમુક વાર હું જોતો હોઉં છું, અહીંયા બી અને અમુક જગ્યાએ બીજી જગ્યાએ જવાનો મોકો મળતો, ક્યારેક વિચારે ઇન્સાન કે ભાઈ ખુદા ના કરે અલ્લાહ તમારા મા બાપને સલામત રાખે ઇન્શાઅલ્લાહ, તેમનો સાયો બરકરાર રાખે ઇન્શાઅલ્લાહ. પણ ખુદાના ખાસ્તા જ્યારે મોત બાધક છે, બહેરહાલ દરેકને મોત આવવાની છે. જ્યારે આપણા માંથી કોઈ નજદીકનું બિલખુસૂસ મા યા બાપનું મોત થયું હોય, ઇન્તકાલ થયો, એનો જનાઝાને લઈ જતા હોય એક જુલુસની શબીમાં, તો આયા પોસિબલ છે કે એ દીકરાના મોઢાની અંદર કોઈ એવી વસ્તુ હોય કે જે આ ગમને ઓછું કરે, એના માના ફિરાકને, એના બાપના ફિરાકને ઓછું કરે? મેં એવા જે છે બચ્ચાઓ જવાનો જોયેલા છે કે જેની માના જનાઝામાં એવી રીતે શિરકત કરી કે બસ ખબર બી નથી કે પગમાં ચપ્પલ બી નથી, કપડા કઈ રીતના પહેર્યા છે, માથું એટલો ગમ એના ઉપર તારી છે એ હાલતમાં, ને હક પણ એ છે. તો આપણી માનો એટલો ખ્યાલ હુસેનની માનો કોઈ ખ્યાલ નહીં. આપણી માનો એટલો ખ્યાલ હુસેનની માનો કોઈ ખ્યાલ નહીં. અને દુનિયા નોટિસ કરતું હોય છે, દુનિયા આપણને જોતું હોય છે કે આપણે માતમ કરીએ છીએ માવો ખાઈને, આપણે માતમ કરીએ છીએ તંબાકુ ખાઈને. નહીં, આદાબે અઝા નથી. આદાબે અઝા છે કે નહીં, ઇન્સાન વાકઈ ગમગીન થાય. અને ખુસૂસન આશુરના જુલુસની અંદર, આશુરના જુલુસમાં એક પણ એવી આંખ ન હોય કે જેની અંદર આંસુ ન હોય. અને એ આંસુ જે છે હાથે કરીને નથી લાવવાના, ઓટોમેટિક આંસુ આવી જવા જોઈએ. કેવી રીતે પોસિબલ છે કે આશુરનો દિવસ હોય ને આપણી આંખો ખુશ હોય? કેવી રીતે પોસિબલ છે કે આશુરનો દિવસ હોય, ઇન્સાન કામ કરતો હોય, સબીનું કામ, દરેક કામ કરતો હોય, કોઈને પાણી પીવડાવતો હોય તો પણ આંખમાં આંસુ હોય કે હુસેન પ્યાસો હતો, હુસેનનો અસગર પ્યાસો હતો. કોઈ બીજી કોઈ ખિદમત કરતો હોય તો એ વખતે પણ એના આંખમાં આંસુ હોય કે આજે આશુરનો દિવસ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે રોવાનું અઝીઝાને મોહતરમ. જ્યારે સીના ઉપર હાથ લાગે આંખમાં આંસુ હોય. મોજું કરો, તમે બજારમાં નીકળો, જ્યારે કોઈ માણસ હસતો હોય, એકલો હસતો, પ્રોબ્લેમ છે. તો અગર તેની અંદર ઇન્સાનિયતનું દિલ હશે તો તે ઉભો રહી જશે. ભાઈ શું થયું, કેમ રહો છો, કઈ પ્રોબ્લેમ થયો, કઈ મુશ્કેલાત થઈ, એક્સિડન્ટ થયું, કઈ પ્રોબ્લેમ છે? શા માટે? ઇન્સાનિયતનો અને ફિતરતનો તકાજો છે. અગર આપણે આશુરના દિવસે રોઈએ ને અગર આપણને કોઈ સવાલ કરે કે આ એક બધા શું થઈ ગયું કે બધા જે છે રોવે છે, તો કહીએ કે હા આજે રોવાનો દિવસ છે, આજે રસૂલના ફરજંદને શહીદ કરવામાં, ફરજને શહીદ કરવા. તો આંખમાં આંસુ આદાબે અઝા છે. જુલુસની અંદર ખાસ એહતમામ કરવામાં આવે છે. ખાસ પોતાને જે ઇશારો કર્યો હતો ઇમામ રઝા અલૈહિ સલાતુ વસલામનો, ઇમામ રઝા અલૈહિ સલામ અને ઇમામ મુસે કાઝિમ સલામુલ્લાહ અલૈહા ખુદ શેખ અબ્બાસ કુમી રહમતુલ્લાહ અલૈહ મફાતિલ જનાનની અંદર લખે છે ઇમામ રઝા અલૈહિ સલામ થી કે જ્યારે ફલક ઉપર માહે મુહર્રમનો ચાંદ નમૂદાર થતો તો હું મારા બાબાને જોઈ ન શકતો. અલ્લાહ, વાકઈ એવી હાલત એના ઉપર તારી થઈ જતી કે હું જો. અને જેમ જેમ દિવસો પસાર થતા ને જ્યારે આશુરનો દિવસ આવતો તો મારી અંદર કેટલી દિવસે ફરક આવતો હતો. તો આ વસ્તુને ખાસ કોશિશ કરે. બીજી વસ્તુ આદાબે અઝામાંથી અને આપણી આઝાદારીના દિવસોમાં એક વસ્તુ હોય જે છે વધારે જેનો આપણે સામનો કરવો પડતો હોય છે, એ છે ન્યાઝે ઇમામે હુસૈન અલૈહિસ સલામ. બરાબર ને? બધી જગ્યાએ, અહીંયાની બધી જગ્યાએ જે સૌથી વધારે જેના ઉપર આપણે ધ્યાન રાખવાનું હોતું હોય છે, જે વધારે સામનો કરવાનો રહેતો હોય છે, ન્યાઝે ઇમામે હુસૈન અલૈહિસ સલામ. દરરોજ બપોરના બી જમવાનું, પ્લસ આજ રાતથી બી માશાઅલ્લાહ માતમ પછી જે છે સુફરો, નામ સુફરો છે પણ જમવાનું છે ઇન્શાઅલ્લાહ. તો એ બી એહતમામ છે. અને પછી ઇન્શાઅલ્લાહ બીજા દિવસોની અંદર ખુસૂસન જુલુસોની અંદર જે છે ન્યાઝો તકસીમ થતી હોય છે. ખાસ ખ્યાલ રાખી ન્યાઝ જ્યારે મનસૂબ થઈ જાય ઇમામ હુસૈન અલૈહિસ સલામ થી તો એનો લગભગ
તકરીબન 7 વર્ષ પછી પહેલી વખત મોકો મળ્યો આબિદભાઈ ની બદોલત અહીં જમવાનો બપોરના. બાકી જનરલી અમને નાના દરવાજેથી પસાર કરી ડાયરેક્ટ ઉપર લઈ જતા હોય. આજે ખબર પડી કે હું કામ ઉપર લઈ જાય, અંદર નો લઈ જાય કે પછી તરત જ આ બાબુ મિંબર ઉપર જાય ને અમારું લોકો. તો આજે જે છે આબિદભાઈ ફૂલ ફોર્સ કર્યો કે અહીંયા જ જમવાનું છે. એટલે અમે ગયા તો જોયું તો ખાલી અમારા જે છે થાળ નીચે પથાણું હતું, બાકી બધા આમ જમતા હતા. અને બધાના ભાર નીચે જે છે ચાવલ ને બધું પડ્યું. તો જે મુંતઝમીન છે એને હું ગુજારિશ કરું છું, અલબત્ત આબિદભાઈ બી તજક્કુર આપ્યો, હું બી ગુજારિશ કરું છું કે અગર પોસિબલ હોય તો આવતીકાલથી કંઈક પ્લાસ્ટિક યા એવી વસ્તુ ગોઠવવામાં આવે કે જે છે ન્યાઝની હુરમત બાકી રહે. આપણે બી કોશિશ કરીએ કે ન્યાઝ એટલી જ લઈએ જેટલી જરૂરત હોય, ઇસરાફ ન થાય, બેહુરમતી ન થાય, એની ઇજ્જત બાકી રહે વગેરે વગેરે. એ એક ખાસ. બીજી એક વસ્તુ, આજે મગરીબની નમાઝ પછી એક ફેસલો લેવાનો કે જે છે આ દરવાજો બંધ કરવામાં આવે. તો આજે તોફીકથી અહીંથી આવવાની. તો માશાઅલ્લાહ ચપ્પલ બી બધાના નીચે હતા અને આખું સ્ટેન્ડ ખાલી હતું. આઝાદારીનો સૌથી મોટો તકાજો એ છે કે ઇન્સાન બા અખલાક બની જાય. તો ગયા વર્ષે તમારા ગુજરાતના એક શહેરમાં મજલિસ પઢવાનો મોકો મળ્યો હતો 5 દિવસ માટે. ખમસાનો ડેડિયાપાડા, તમે નામ સાંભળ્યું છે. તો ત્યાં બી આ જ હાલત હતી. પેલા દિવસે મજલિસમાં ગયો, એન્ટર થયો એટલે બધાના ચપ્પલ નીચે ને આખું સ્ટેન્ડ ખાલી, અને મારા એક ચપ્પલ હતા. તો મેં સવાલ કર્યો સ્ટેન્ડ બનાવ્યા હતા, ચપ્પલ નીચે જ રાખો તો સ્ટેન્ડ બનાવ્યા હતા. તો પછી મેં કંઈક વાત કરી હતી, એ વાત હું અહીંયા કરું છું કે આવતીકાલથી આપણે બધા કોશિશ કરશું કે આપણે આપણા ચપ્પલોને જે છે સ્ટેન્ડમાં રાખીએ. અગર તમે નહીં રાખો તો હું રાખી દઈશ ઇન્શાઅલ્લાહ, વાંધો નથી. કારણ કે પેરા નઝાદારોની ખિદમત કરવી એક સવાબનું કામ છે. તો કોશિશ કરજો તમે લોકો બી રાખવાની. અગર તમે લોકો નહીં રાખો તો હું બી રાખી દઈ, વાંધો નથી. કારણ કે જ્યારે કોઈ બીજું જોવે તો એ જે છે વિચારવા ઉપર મજબૂર થવું જોઈએ કે જ્યારે આ કોમ આવી છે તો જે કોમ જે ઇમામને માને છે એ ઇમામ કેવા છે. આપણે પોતાને શું કહીએ છીએ? આપણે હુસૈની છીએ. તો જ્યારે આપણો કિરદાર એવો હશે તો આપણી ઓળખાણ જે ઇમામે હુસૈનથી છે, બાકાયદે એમની ઇજ્જત, એમના ઇકરામ, એના એહતરામમાં વધારો થશે. તો આ બધી વસ્તુ આદાબ અઝામાથી છે. એક દૂર પડી મુહમ્મદ અને આલ મુહમ્મદ પર. આઝાદારી અને આ અય્યામે આઝાની ઘણી બધી આપણી જિમ્મેદારીઓ છે. શા માટે મકસદ ગઈકાલે બી બયાન કર્યું. મેં એક સવાલ બી આપ્યો તો મને ખુશીથી 2-3 જણાએ મને જે છે વગેરે જવાબ મોકલ્યા, કોઈ મોબાઈલથી, કોઈ રૂબરૂ. બહુ ખુશીથી અલહમદુલિલ્લાહ. જેને નથી મોકલ્યા અલબત્ત વિચાર્યું જરૂર હશે કે ઇમામ હુસૈન મારાથી શું ચાહે છે, મારી શું જિમ્મેદારી છે આઝાદારીની અંદર, આ અય્યામે આઝાની અંદર. બહુ મોટી જિમ્મેદારી અલી માટે કામ કરે. એક જે કામ ઇન્સાન કરી શકે એ છે કે ઇન્સાન આ આઝાદારી ની અંદર હું જે છે વારી નથી રાખતો. અને આપણી મિંબર પર આવવાની શું જિમ્મેદારી છે? આપણા ચોથા ઇમામ આગળ આવી જાઓ, પાછળ ઇશારા બારે દીગર સલાવત મુહમ્મદ ઇમામ સજ્જાદ દમિશ્કની જામા મસ્જિદની અંદર ઇમામે જો ખુતબાને બયાન કર્યો તે ખુતબાની અંદર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે ઝાકિર અને મિંબર ઉપર આવવાની જિમ્મેદારીઓને બયાન કરી કે કોણ મિંબર ઉપર આવી શકે, દરેક મિંબર ઉપર ના આવી શકે. કોણ મિંબર ઉપર આવી શકે? ઇમામે 2 જિમ્મેદારી અને 2 ક્રાઇટેરિયા, 2 મેયારને બયાન કર્યા કે જ્યારે આ 2 મેયાર કોઈની અંદર આવી જાય તો તેને હક છે એ મિંબર ઉપર આવે. અગર એની અંદર આ 2 મેયાર ન હોય તો પછી તેને હક નથી તે મિંબર ઉપર આવે, અને ના મુંતઝમીનને હક છે કે તેને મિંબર ઉપર આવવાની. કોણે બયાન કર્યા? માસૂમ. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે કયા 2 મેયાર બયાન કર્યા? ઇમામ અલૈહિસ્સલામને જ્યારે ઇજાઝત નહોતી મળતી મિંબર ઉપર આવવાની ત્યારે ઇમામે કીધું યા યઝીદ ઇઝન લી, મને ઇજાઝત દે કે હું મિંબર ઉપર જાઉં. ક્યારેક મોકો મળશે ઇમામ સજ્જાદનો ખુતબો બયાન કરો તો બયાન કરીશ કે ખુદ
ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની શુજાઅત અને બહાદુરીને સલામ કરવાનો હક છે કે જે દરબારની અંદર લોગ યઝીદને અમીરુલ મોમિનીન કહેતું હોય. આ જમાનો તો આ હાલત હતા કે જે દોરની અંદર લોકો યઝીદને અમીરુલ મોમિનીન કહેતા, અમીરુલ મુસ્લિમીન કહેતા. ઈ દોર એના જ દરબારમાં અગર કોઈની અંદર જુર્રત હોય તો ઈ જાતનું નામ સૈયદ સજ્જાદ છે. ઇમામે સજ્જાદે સાબિત કર્યું કે તું હાથોમાં હથકડી તો બાંધી શકો છો પણ અમારી શુજાઅતને કમ નથી કરી શકતો, અમારી બહાદુરી. શા માટે? કારણ કે અમારી પાસે જે બહાદુરી અને કુવત છે એ ખુદાના હિસાબે છે. કારણ કે અમારી સામે કોઈ કાદિર અને કોઈ અકબર છે તો એ જાત ફકત અને ફકત ખુદાની જાત છે. આ દર્સ છે મારા અઝીઝો, આ દર્સ છે. અગર ઇન્સાન પોતાની તિલાવત કરશે જે આયત જનાબે મૂસાએ નીલની નદી પાસે કરી હતી, એનો વાક્ય મોજૂદ છે કે જ્યારે ફિરૌનનું લશ્કર પાછળ આવી રહ્યું હતું ને એમાં હઝરત મૂસા અલૈહિસ્સલામની કૌમ બની ઇસ્રાઈલ જ્યારે ગભરાવા લાગી તો જનાબે મૂસા અલૈહિસ્સલામને કોઈ પણ જાતનો ડર નહોતો. શા માટે? કઈ આયતની તિલાવત કરી જનાબે મૂસાએ? જી બિસ્મિલ્લાહ. કોઈને યાદ છે કઈ આયતની તિલાવત કરી? ઇન્ના રબ્બી લસમીઉ. હા, ઇન્ના મા'iya રબ્બી, ખુદા મારી સાથે છે. ઇન્ના મા'iya રબ્બી, અને ઈ જ ખુદા જે મારી સાથે છે ઈ જ ખુદા મારી હિદાયત પણ કરશે. ઇન્સાન આજની દુનિયા કેવી છે કે ઇન્સાન જે છે ઘણી વખત ડિપ્રેશનમાં આવી જાય, ઘણી વખત ફસાઈ જાય, એટલા મુશ્કેલાતનો જે છે સામનો કરવો પડે કે જ્યારે કોઈ રસ્તો ન બનતો હોય તો એમની જિમ્મેદારી છે કે જનાબે મૂસાને એ વાક્યને વારંવાર દોહરાવે કે જ્યારે રસ્તા બની જાય ત્યારે યાદ રહે કે ખુદા મોજૂદ છે. ઇન્ના મા'iya રબ્બી, ખુદા મારી સાથે છે, ખુદા છે મારી સાથે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામે શું કીધું? યા યઝીદ ઇઝનની, મને ઇજાઝત દે હું જાઉં મિંબર ઉપર. પછી શું કરું? ઇમામ અલૈહિસ્સલામે બે મેયાર બયાન કર્યા મિંબર ઉપર જવા વાળાના. પહેલી વસ્તુ શું કીધું ઇમામ અલૈહિસ્સલામે? તું મને ઇજાઝત દે કે હું મિંબર ઉપર જાઉં અને ઈ વાતોને બયાન કરું કે જે વાતોથી મારો પરવરદિગાર રાજી થાય. આ પહેલો મેયાર મિંબર ઉપર આવવાનો. કોણ રાજી થાય? જી કોણ રાજી થાય? બોલો. પરવરદિગાર. ના કોમ, ના જમાતનો કોઈ માણસ, ના જમાતનો કોઈ ફર્ક. અગર રાજી થઈ જાય તો નૂર અલા નૂર, અગર નો થાય તો કોઈ મુશ્કેલ નથી. ખુદા રાજી થવું જોઈએ. અને અગર ખુદા રાજી નો થાય ને આખી જમાત રાજી થઈ જાય તો કોઈ ફાયદો નથી. ઇમામ અલૈહિસ્સલામે પહેલો મેયાર આપ્યો કે જે કોઈ મિંબર ઉપર આવે એમની જિમ્મેદારી છે કે કઈ વાતોને બયાન કરે જેનાથી ખુદા રાજી થાય. એક. બીજો મેયાર શું ઇમામ અલૈહિસ્સલામે બયાન કર્યો? ઇમામે કીધું કે તું મને ઇજાઝત દે કે હું મિંબર ઉપર જાઉં જેથી કરી મારા બયાનના જરીએ જે મને સાંભળવા વાળા સામેઈન છે તેમને અલ્લાહ તરફથી અજરો સવાબ મળે. એનો મતલબ શું થયો? જરૂરી નથી કે દરેક મજલિસની અંદર અજરો સવાબ થાય, દરેક મજલિસની અંદર અજરો સવાબ મળે નહીં. બધા મજલિસ નામ બોલવું બી ખુદ એક મુશ્કેલ છે. ઈ જ મજલિસની અંદર અજરો સવાબ મળશે કે જે પહેલો મેયાર જે પૂરો થતો હોય, જ્યાં ઈ વાતો બયાન થતી હોય કે જેનાથી અલ્લાહ રાજી થાય, અહેલુલ બેત રાજી થાય અને ખુદ હઝરત બીબી દો આલમ સલામુલ્લાહ અલૈહા રાજી થાય. બાકી કોઈ બીજી વાત નથી. તો આ જે છે તમારી જિમ્મેદારી હતી, અહીં આવવા વાળાની જિમ્મેદારી છે. અલ્લાહને રાજી કરી શકે અને તે પૈગામને કે જે હુસૈન ઇબ્ન પૈગામ હતો તેને પહોંચાડી શકે. હો આપણે આ દિવસોની અંદર જે 8-9 મજલિસો છે તેની અંદર શું બયાન કરો? તમે લોકો બધા મોઝું જે છે સાંભળ્યું હશે, બંદગી. બંદગી કોણ કરે છે? જે અબ્દ હોય, જે અબ્દ હોય. હવે ધીમે ધીમે હું છે તમને તમારી તવજ્જોને ચાહી છે તે કરી મોઝુની અંદર વારિદ થઈ જાવ અને આજથી અમુક બહેસને તમારી દરમિયાન ખોલું.
બે વાતોને બયાન કરવાની છે, બે અલગ અલગ મોઝુ છે. ઇન્શાઅલ્લાહ બે મોઝુને ચાલવાનું છે. મારા માટે બહુ સખ્ત છે આ વર્ષે કે બે મોઝુને, કે જે બે મોઝુ આપસમાં ઇર્તિબાત બહુ ઓછો છે, પણ જે છે ઇન્શાઅલ્લાહ તમારે લોકોની સમાજ કે તમે લોકો માશાઅલ્લાહ પહેલેથી જે છે સમજીને આવો છો અને સાંભળો છો, એટલા માટે જે છે આ બે મોઝુ ઇંતખાબ કર્યો છે. એક તો ખુદ જે છે બંદગીના રિલેટેડ છે, અને એક વાત જે છે આ વર્ષે કોશિશ કરી શકે અલ્લાહે જે છે કામ જે છે મદદ કરી. શોહદાએ કરબલા. કેટલા છે શોહદાએ કરબલા? જે મશહૂર છે 72 યા મસલન 110 યા 120 વગેરે વગેરે. આપણને જે છે બની હાશિમના 18 લોકોમાંથી એની સિવાયના કેટલા શોહદાના હાશિમના જવાનો અને બની હાશિમના અફરાદના બી જે છે આપણે ઘણા બધા નામ યાદ નથી હોતા. આ વર્ષે કોશિશ છે ઇન્શાઅલ્લાહ કે હર રોજ એક યા બે શહીદની હિસ્ટ્રીને બયાન કરીશ કે કોણ હતો જે કરબલાની અંદર ઇમામની સાથે જંગ કરી અને શહીદ થયા, જેનો શુમાર શોહદાએ કરબલાની અંદર છે. આપણે શબે જુમા તેના ઉપર ઝિયારત કરીએ છીએ, યા આમ દિવસોમાં બી જેના આપણે ઝિયારતમાં યાદ કરીએ છીએ, અસહાબે હુસૈન જેને કહીએ છીએ. તો એ અસહાબે હુસૈનમાં કોનો શુમાર છે? જ્યારે 8 દિવસ 9 દિવસની અંદર બહુ વધારે બયાન નહીં થાય, પણ અગર 8 યા 10 યા 12 શોહદાના જે છે zikr તમારા સુધી પહોંચાડી શકે તો બહુ મોટી વાત છે. અને બીજી વસ્તુ, ટેન્શન નથી લેવાનું, આપણે યાદ નથી રાખવાના. અગર કોઈ યાદ રાખી લે તો બહુ મોટી વાત છે, બાકી ટેન્શન નથી લેવાનું, કારણ કે જે છે જરૂરી નથી કે ઇન્સાનને યાદ રહે. પછી એક સવાલ છે, પછી શા માટે બયાન કરવામાં આવે ભાઈ? શા માટે પછી બયાન કરવામાં જ્યારે યાદ નથી કરવાનું? તો એ માટે કે આપણા કાનમાં અગર એક વાત પડી જાય કે ભાઈ ફલાણા માણસ હતા, એ અહીંથી હતા, એમનો આ કિરદાર હતો, કરબલામાં એ ઇમામ હુસૈન આવી રીતે સાથ આપ્યો, એનો કોઈ એનાથી રિલેટેડ કોઈ ખાસ એક વાત કરબલામાં હોય, તો ક્યારેક કોઈ આલિમ ઝાકીરે પડ્યું હોય તો આપણને એ વસ્તુ નવી ન લાગે. આપણી પ્રોબ્લેમ શું છે? આપણેથી બધા હું બી આવી ગયો. આપણી પ્રોબ્લેમ શું છે કે આપણે જે ક્યારેય ન સાંભળ્યું હોય એ કોઈ આલિમ પડે તો આપણે કે આ તો નવું પડે છે, આપણે નથી સાંભળ્યું. જરૂરી નથી કે આપણે બધી વસ્તુ સાંભળી હોય. તો એ ગરજથી ઇન્શાઅલ્લાહ આખીરે મજલિસમાં આજે એક શહીદનો zikr કરીશ. આવતીકાલે ઇન્શાઅલ્લાહ એક યા બે જેવો સમય હશે, ઇન્શાઅલ્લાહ શહીદનો zikr કરીશ કે જેથી કરી આપણા જે છે નોલેજમાં, ઇન્ફોર્મેશનમાં થોડીક એવો જે છે ઇઝાફો થાય. એક બીજી વસ્તુ, બંદગીના રિલેટેડ એક હદીસનો જે છે સિલેક્ટ કરવામાં આવી છે, શાયદ પોસ્ટરની અંદર એ હદીસનું નામ બી મેં લખાયું હતું, હદીસે ઉન્વાને બસરી. મારો એક સવાલ છે જેનું જે જવાબ હોય પોતાનો હાથ ઉઠાવજો. આની પહેલા યાની આ પોસ્ટર પહેલા યા zikr પહેલા કોઈ આ હદીસનું નામ સાંભળ્યું હતું? જેને સાંભળ્યું પોતાનો હાથ ઉઠાવજો. નૌશાદ બે, બીજો કોઈ? માશાઅલ્લાહ તમારા ખાદિમ નોહા ખાન, એ 3. બીજું કોઈ? 3 લોકો જે છે માશાઅલ્લાહ સિયોરમાંથી આ એક હદીસનું નામ છે, હદીસે ઉન્વાને બસરી. હદીસે ઉન્વાને બસરી તુલાની હદીસ છે, કોઈ 2 લાઈન 5 લાઈનની હદીસ નથી. એક અને ખુશી થાય કારણ કે 2-3 જણા જેને નામ સાંભળ્યું છે એનો મતલબ કે એક નવી વસ્તુ રહેશે લોકો સુધી જે છે પહોંચાડવા માટે, અને એક ઇલ્મમાં ઇઝાફો થવાનો સબબ બનશે ઇન્શાઅલ્લાહ. આ હદીસનું બીજું નામ હદીસે ઇલ્મ પણ છે, હદીસે અખલાક. આ હદીસની અંદર શું શું છે? મસલન અગર હું વાત કરું તમારી ખિદમતમાં તો મસલન આ હદીસની અંદર અહેલે બેતની ફઝીલતો છે. અહેલે બેતના કોણ છે જે દુનિયામાં આવીને ઇલ્મ હાસિલ નથી કરતા? અમે ઈ હસ્તીઓને માનવા વાળા છે કે જેમની કનીઝો કુરાનની આયતોમાં વાતો કરતી હોય. જનાબી ફિઝા તો ઈ હદીસની અંદર છે. બીજી વસ્તુ, આ હદીસની અંદર અમુક કવાનીન છે, આપણી જિંદગીને ગુજારવાના કવાનીન. આ જિંદગીને કઈ રીતે પસાર કરવી, આ જિંદગીને અમુક ખાસ જે છે રૂલ છે. ઇમામ અલૈહિસ્સલામ, ઇમામ સાદિક અલૈહિસ્સલામ આ હદીસની અંદર અમુક કવાનીનને બયાન કરે છે. આ હદીસ જે મસલન મારી પાસે આ કિતાબ છે, ખુદ આ કિતાબનું ઉન્વાન જ છે હદીસે ઉન્વાને બસરી છે, અને તર્જુમા સાથે જે છે 48 પેજની હદીસ છે, પણ સાઈઝ બહુ નાની છે એટલે ગભરાતા નથી. અને આજે હું કિતાબ લઈને આવ્યો છું, ઈ આ હદીસની તશરીહ થઈ છે આટલી મોટી. આયતુલ્લાહ તહરીરી હફઝુલ્લાહની હિફાજત કરે તેમણે જે છે આની તશરીહ કરી છે આટલી મોટી કિતાબમાં. આટલું બધું તો બયાન નહીં થાય, તમે ટેન્શન ન લેતા. અમુક વાતોને આમાંથી જે છે બયાન કરી છે.
અને કોશિશ કરશું હદીસના અમુક ખુલ્લી નોકાત જે છે એ તમારી ખિદમતમાં બયાન કરીશ. આજે જે છે કોશિશ કરવી છે કે ખાલી હદીસના મુકદ્દમાને તમારી ખિદમતમાં બયાન કરી અને જે છે અગર તમે લોકો વાક્યાને તવજ્જોથી સાંભળશો અને એક લુત્ફ લેશો તો બહુ જે છે સમજમાં જે છે મજા આવશે. એક લાગશે કે નહીં મારી અંદર કંઈક ચેન્જીસ આવી રહ્યો છે, મહેસૂસ થાય છે. અને આપણી પાસે જે છે ઇન્સાન જ્યાં એક વખત આવે તેમને ઇત્મીનાન મળી જાય. શા માટે? કારણ કે આપણે અહેલે બેત અલૈહિસ્સલામ સિવાય કોઈ દરફો નથી કરતા. મુકદ્દમો એ છે, બહુ ગૌરથી સાંભળજો. એક ફર્દ છે, એનું નામ છે ઉનવાને બસરી. તેમની ઉંમર જે છે 94 યર્સ છે, 94 વર્ષ છે એમની ઉંમર. કેટલી? 94 વર્ષ એમની ઉંમર છે. અને માલિક બિન અનસ કે જે અહેલે સુન્નીના બુઝુર્ગ ઉલમા અને ઇમામોમાંથી છે, તેમના શાગિર્દ હોય છે. માલિક જેને આપણે કહેતા હોય છે આખો તફસીર કોટ, એમના જે છે શાગિર્દમાંથી હોય છે ને ખુદ ઉનવાને બસરી બુઝુર્ગ ઉલમામાંથી એક આલિમ હોય છે. ને 94 યર્સ મુસલસલ 94 વર્ષ ઇલ્મ હાસિલ કરતા હોય છે. પછી તે મદીનાની અંદર આવે છે અને એમને ખબર પડે છે કે મદીનાની અંદર આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ તે મદીનાની અંદર તશરીફ લાવે છે અને એને ખબર પડે છે કે ઇમામ અલૈહિસ્સલામ આવ્યા મદીનાની અંદર. મને 2 વર્ષ પહેલા તમારા સિયોરમાંથી એક ભાઈ મશવરો આવ્યો. મને મશવરો યાદ છે, શાયદ એમને યાદ હોય એવું નથી ખબર, મજલિસમાં બી મોજૂદ છે બેહારી પર. મને કીધું કે મૌલાના સાહેબ તમે જે છે માશાઅલ્લાહ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખુતબા અને ઇમામ અલૈહિસ્સલામની હિસ્ટ્રી બધું બયાન કરો છો, પણ આપણી પાસે ચોથા ઇમામ સુધીની અમુક વાતો બયાન કરેલી છે. પછી થોડું પાંચમા ઇમામ ક્યારેક બયાન થાય, પછી છઠ્ઠા ઇમામથી કઈ બયાન જ નથી થતું. બરાબર છે? તો એ 2 વર્ષ પહેલા એ મશવરો મેં લખી લીધો એક જગ્યાએ. તો આ વર્ષે એ મશવરાના રિલેટેડ બી અમુક વાતોને મારે બયાન કરવી છે. કે તમે વિચારો કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામનો જમાનો કઈ ટાઈપનો જમાનો છે. ઇલ્મના મેદાનમાં અગર કોઈ ઇમામે વધારે મહેનત કરી હોય, એને વધારે મેદાન મેળવ્યું હોય તો એ 5મા ઇમામ છે અને છઠ્ઠા ઇમામ છે. એનું પસ મંઝર શું છે એની અંદર નથી જતો, કારણ કે સમય નથી કે હુકુમતો આપસમાં લડાઈ કરતી હતી. એ હાલતમાં ઇમામ અલૈહિસ્સલામને એક મોકો મળ્યો કે તે ઇલ્મના દરીચાઓને ખોલે, ઇલ્મના ઉસૂલોને ખોલે. અને ખુદ છઠ્ઠા ઇમામના 4000 થી વધારે શાગિર્દો હતા અને એટલી યુનિવર્સિટીઓ હતી ઇમામ અલૈહિસ્સલામની, એટલા ઇમામ અલૈહિસ્સલામના દરસો અને તદરીસ અને જે ઇમામ અલૈહિસ્સલામની ગુફ્તગુ અને બયાન થતા હતા કે જે આજે કિતાબોની અંદર નકલ છે. અને ગેર જે ફોર્મ્યુલા યુઝ કરે છે, આપણને ફક્ર થવો જોઈએ કે આપણા ઇમામ સાદિક અલૈહિસ્સલામના બયાન કરતા ફોર્મ્યુલા છે. અને કેમિસ્ટ્રીની અંદર જે ફર્દને ફાધર ઓફ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે જનાબે જાબિર ઇબ્ન હૈયાન. कौन से जनाबे जाबिर इब्न हय्यान? इमाम सादिक अलैहिस्सलाम शागिर्द. ગેર જે છે ઇમામ અલૈહિસ્સલામ થી જે છે એટલો ઇસ્તફાદા કરીએ છે ને આપણે અને આપણી કોમ ક્વેશ્ચન માર્ક વિચારી આપણો. આ જે હદીસ છે, હદીસ ઉનવાને બસરી એ આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ની છે કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામના દૌરમાં એટલી હાલાત આદિ થવા લાગ્યા હતા કે ઇમામ અલૈહિસ્સલામે જે છે આ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને ઇલ્મના દરીચાઓ, ઇલ્મની ગાંઠો, ઇલ્મના ફોર્મ્યુલાઝને ખોલ્યા. જ્યારે ઉનવાને બસરીને ખબર પડે છે કે ઇમામ અલૈહિસ્સલામ મદીનાની અંદર તશરીફ લાવ્યા છે, તે ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં આવે છે અને આવીને ઝાનુ અદબને તય કરે છે અને કહે છે કે મૌલા એ ફરઝંદે રસૂલ, હું તમારી પાસે એક એક વર્ડ ઉપર તમે તવજ્જો આપજો, કારણ કે બહુ જરૂરી છે એક એક વર્ડ. અને અમે લોકોએ આ હદીસને જે છે હોઝાની અંદર બાકાયદા સારા આલિમ, સારા જે છે ફર્દ પાસે આ હદીસ ભણી છે. તો અમે બહુ ડીપમાં ભણી છે, 1.5 વર્ષ તક. અમને લોકોને એટલો ટાઈમ નથી, એટલા માટે હું જલ્દી આગળ વધીએ. તમે એક એક જુમલા ઉપર તવજ્જો કરજો, એક એક વર્ડ ઉપર. અગર તમારી 10 સેકન્ડ માટે બી અગર નજર આમ ફરશે તો તમે જે છે ઘણું બધું મિસ કરી જાશો. એટલા માટે બહુ તવજ્જોની સાથે ઇમામ પાસે આવીને કહે છે કે મૌલા, હું કોણ? માલિક ઉનવાને બસરી, એજ 94 યર્સ, 94 વર્ષની ઉંમર, ઉલમામાંથી સૌથી બુઝુર્ગ આલિમ દીન અહેલે સુન્નતના. આવીને ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે બેસીને કહે છે કે એ ફરઝંદે રસૂલ,
હું તમારી પાસે પણ ઇલ્મ હાસિલ કરવા માટે આવ્યો છું. હવે અહીં જે છે એક પણ જે આવ્યું છે ને એ બહુ અઘરું છે. તવજ્જો કરી તમે લોકોએ? જ્યારે ઇમામની ખિદમતમાં પણ લફ્ઝ કાનમાં ગયો તો ઇમામ અલૈહિસ્સલામ કીધું કે નહીં, આમ નહીં થાય. ઇમામ અલૈહિસ્સલામ કીધું કે નહીં, આ પણ યાદ રાખજો ને, છેલ્લા આગળ કામ લાગશે. ઇમામે કીધું કે નહીં. ઇમામે બે વજહ આપી કે ભાઈ સાંભળ, એક તો હું જે છે હુકુમતની નજરમાં છું. હુકુમતની મારી ઉપર પૂરેપૂરી નજર છે. કોણ મારી પાસે આવે, કોણ મારી પાસે જાય, કોણ મારી સાથે વાત કરે, શું વાત કરે, એટલા માટે આ જે છે નહીં મેળ આવે. અને બીજી વસ્તુ ઇમામ અલૈહિસ્સલામે કીધું કે મારો ખુદનો એક બરનામો છે. બરનામો એટલે શું કરશો ગુજરાતી બરનામાનું? મોસીમભાઈ, બરનામા એટલે શું થાય? પ્રોગ્રામ. મારો બી એક પ્રોગ્રામ છે, મારો બી એક ટાઈમ ટેબલ છે, મારું બી એક શેડ્યુલ છે. અને શેડ્યુલમાં ઇમામ અલૈહિસ્સલામ જે લફ્ઝ ઇસ્તેમાલ કરે છે, વાકન કાશ મારા જવાનો આ લફ્ઝને સમજી શકે. અને અગર નો સમજે તો મજલિસ પછી અગર આવશે મને બહુ ખુશી થાય, હું અડધી કલાક એને સમજાવી. ઇમામ અલૈહિસ્સલામ કહે છે મારો એક માનવિયતનો બરનામો છે, માનવિયતનો એક પ્રોગ્રામ છે. એની એક સેરો સુલૂક ખુદા સાથે જે માનવિયતને હોવો જોઈએ, રબ્ત, એ રબ્ત છે મારો. અલ્લાહ, જ્યારે એક માસૂમને એટલી જરૂરત હોય તો હું તો ગુનેગાર છું. મારું કોઈ હું સવારે ઉઠું ત્યારથી લઈને રાત સુધીમાં હું કેટલો ટાઈમ ખુદાને આપું છું? ભાઈ સવાલ. બિઝનેસ લાઈફમાં હું કેટલો ટાઈમ ખુદાને આપું છું? 17 રકાત નમાઝ પડવા આવીએ, એમાં બી જ્યારે અલ્લાહુ અકબર કહીએ એટલે હિસાબ શરૂ થાય અને છેલ્લી સલામ ઉપર હિસાબ પૂરો થાય. છે કે નહીં હાલત? તો નમાઝ સિવાયના ટાઈમમાં હું કેટલો ટાઈમ ખુદાને આપું છું? ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે ઉનવાને બસરી કે ઉનવાને બસરી સાંભળ, મેળ નહીં આવે. કારણ કે એક તો મારો ઉપર નજર છે ને, બીજી વસ્તુ કે ખુદ મારો એક પ્રોગ્રામ છે. ભાઈ હું મારા અમુક ઝિક્ર, હા બે વસ્તુ, એક માનવિયત અને કહે છે કે મારો એક ઝિક્ર છે, હું ઝિક્રની અંદર મશગુલ છું. અમુક ઝિક્ર જે છે વાકઈ સારા આમાંથી ખુસૂસન તસ્બીહ હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. એની સિવાય બીજા અમુક વસ્તુઓ, જેમ કે ઘણા લોકો તમારામાંથી કરતું હશે કે નો કર્યું તો શરૂ કરે કે પહેલી મોહરમ થી જ્યારે આશુરાની તિલાવત હતી અકર આશુરા સુધી, ઘણા લોકો 40મા સુધી, ઘણા લોકો તોફીક મળે 2 મહિના 8 દિવસ નોરંગરા દૂર. તો જ્યારે આશુરાનો zikr છે, યા મિશન બીજા અમુક જે zikr જે ઉલમાથી અને અઈમમાંથી ઓથેન્ટિક છે તેની વાત કરું છું. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે ભાઈ નહીં મેળાવે, આ બે મુશ્કેલાત છે. ઠીક છે, ઉભો થાય છે. આજે હું આખો મુકદ્દમો બયાન નહીં કરું, બસ અડધેથી લાવીને મૂકી દઈશ, કાલે ત્યાંથી જ શરૂ કરીશ. જે લેટ આવશે ને મુશ્કેલ થાય. તે ઉભો થાય છે, એક પેગામ મારે આપવું છે ને પછી જશે આગળ. તે ઉભો થાય, કોઈ વાંધો નહીં. ઈ જે પેગામ આપું છે એ પહેલાના 2 વાત છે. એ પેગામ પછી 2 વાત. પહેલી વસ્તુ, ઉનવાને બસરી ડાયરેક્ટ ઇમામ પાસે આવી જાય છે, કોઈ અપોઇન્ટમેન્ટ નહીં, કોઈ રોકટોક નહીં. એનો મતલબ શું થયો? કોઈ કહેશે તમારામાંથી? જી, એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જે અલ્લાહના નુમાઇંદા હોય યા જેમની ઉપર જિમ્મેદારી હોય દીન ફેલાવવાની, ત્યાં કોઈ દિવસ એવી અપોઇન્ટમેન્ટ ન હોવી જોઈએ, એવો પ્રોટોકોલ ન હોવો જોઈએ કે લોકો તેની પાસે આવવા માટે ડરે. સમજા? અમારી જેવા 2 મજલિસો પડવા મળે, યાર 2 કિતાબો ઓલું થઈ જાય તો પછી પ્રોટોકોલ થઈ જાય. આ એને મળી શકે, આ એને ન મળી શકે, અહીંયા જઈ શકે, અહીંયા ન જઈ શકે, આમ થઈ શકે. તમે દીનના ખાદિમ છો. મુમકિન છે આમને સવાલ હોય, આમને મુશ્કેલ હોય, આમને પ્રોબ્લેમ હોય. અલ્લાહે તમને જિમ્મેદારી આપી છે, તમે રહેબરિયત કરો. તમને જિમ્મેદારી આપી છે, તમે મસાઇલને હલ કરો. તો પેલો યાની ઇમામના ઘર ઉપર એક પેગામ. તે ઉભો થાય છે, કોઈ દલીલ નથી કરતો, ચાશ ઓકે ઉભો થાય છે, ઘરની બહાર નીકળે છે, ઇમામના દરવાજા ઉપર ઉભો રહી જાય છે. 94 યર્સ, આલીમે બુઝુર્ગ. હવે આ જગ્યાએ હું હોઉં તો શું કરે?
लियाकत भाई अगर बुजुर्ग होत એ લોકો મને ચાહતા भी હોત, લોકો મને ચાહતા भी હોત, લોકો મને કાલીને બુઝુર્ગ भी માનતા હોત અને મારા હિસાબે મારી પાસે ઇલ્મ भी હોત જબરદસ્ત, ને ઇમામ પાસે હું ગયો અને ઇમામે મને ના પાડી દીધી તો હું શું કરું? ઇત્તેફાક શિયા भी નો હોત, મસલન શિયા નથી જી जो तेरा इमाम ने खराब बात करे वो एक इमाम ने खराब बात बयान करता પાસે કરાવી આવે. એહસાન આપણે હું છે નો આપવું તો કાંઈ નહીં, આપણી પાસે છે તેવડે નહીં. બીજું અલ્તાફભાઈ જેના નામ યાદ છે એના તો નામ બોલું કમશે કમ તે ત્યાં ઉભો રહી જાય છે, નથી ખરાબ બોલતો ઇમામનું, નથી ઘરે પાછો જતો, તે પોતાની સાથે વાતો કરે છે ને વાતો કરીને એક જુમલો પોતાના નફ્સને કહે છે કે મારી અંદર કઈ ખામી છે, અગર મારી અંદર કઈ ખામી ન હોત તો ઇમામ મને કબૂલ કરી દે છે. ઘણા લોકોના મોઢા હેલા શું કીધું ભાઈ, મારી અંદર કઈ ખામી છે, અગર મારી અંદર કઈ ખામી ન હોત તો ઇમામ મને કબૂલ કરી દે. હવે એ ખામી જે છે એ વિચારે છે કે કઈ ખામી છે મારી અંદર, ભાઈ કઈ ભૂલ છે, કઈ મિસ્ટેક છે, કઈ મુશ્કેલ છે મારી અંદર, અને હું ખામીને કઈ રીતે દૂર કરું, અને પછી જે છે હું જાઉં ફરી એમની પાસે કે શાયદ તે કબૂલ કરે. હવે એ ખામીને દૂર કરવા માટે હદીસમાં આવે છે કે તે પોતાના ઘરે નથી જતો, બસ ભાઈ એ જાય છે મસ્જિદની અંદર, મસ્જિદ નબવીની અંદર, અને એક જગ્યા છે જેનું નામ જગ્યાનું નામ મિમ્બર કે છે યા એક રોઝા જે ટાઈપનું છે કે જે મખસૂસ જગ્યા છે, ત્યાં જઈને 2 રકાત નમાઝ પડે છે. આ બધા આવશે ઇન્શાઅલ્લાહ. તે 2 રકાત નમાઝ પડે છે અને નમાઝ પડીને પોતાના હાથને બલંદ કરે છે અને પરવરદિગારને ખિતાબ કરે છે, પરવરદિગાર તું મારા માટે ઇમામે સાદિકના દિલને નરમ બનાવી, એ પરવરદિગાર તું મારા માટે ઇમામે સાદિકના દિલને નરમ બનાવી દે જેથી કરી તે મને કબૂલ કરે. બસ આજે અહીંયા સુધી. હવે શું થયું માંગજો ઇન્શાઅલ્લાહ આવતીકાલે એક સવાલ કરો મુહમ્મદ માલિક ઘડિયાળ આજે બહાર આવી ગઈ. શુક્રિયા જેને મહેરબાન કર્યો. એક સહાબીનો જિક્ર કરવો છે, કરબલાનો અઝીમ સહાબી અબુ સમામાએ સૈદાવી. ઘણા લોકો નામ સાંભળેલું છે કે અબુ સમામાએ સૈદાવી કરબલાના સહાબીમાંથી એક સહાબી હતા, યાની ઇમામ અલીના સહાબી, પછી ઇમામ હસનનો દોર અને પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો દોર. અને કૂફાની અંદર જ્યારે કૂફીઓએ જનાબે સરકારે સૈયદ શોદાને જે ખુતૂત લખ્યા હતા, તમને લોકોને યાદ હશે, જે ખુતૂત લખ્યા હતા કે મોલા આવો હવે જે અમારું જે છે આમાદા છે, શહેર આમાદા છે, ખેતીઓ લહેરાઈ રહી છે, તલવારો, એ ખુતૂત લખવા વાળામાં એક ઝાત ખુદ જનાબે અબુ સમામાએ સૈદાની પણ હતા, જેમણે ખુદ પોતે દસ્તખત બી કરી હતી ને પોતે નામ બી લીધું હતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. અને જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કૂફાની અંદર આવે છે ત્યારે ખુદ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ અબુ સમામાએ સૈદાવીને એક મસૂલિયત આપે છે, કામ આપે છે, પોતાનાથી નજદીક રાખે છે. આથી સાબિત થાય છે કે જનાબે અબુ સમામાએ સૈદાવી એ ભરોસામંદ અને એતમાદમંદ સહાબીઓમાંથી એક સહાબી હતા. જે છે વાદા ખિલાફી કરે તો આપણે તેને જે છે કૂફાથી જે છે ઓલું કરતા હોઈએ છીએ, અને મીર અનીસના તો જે છે લખનઉ માટે શેર भी મળે છે કે શેર હતું કે कूफे से मिल रहे हैं किसी शहर के अदद, डरता हूं ये अनीस कहीं लखनऊ न हो. तो जैसे आपने કહ્યું કે કૂફાને ખરાબ કહેતા હોય છે અને ઇત્તેફાકથી આમાં શું કરું રેકોર્ડિંગ બી થાય છે, હું બી જ્યાં છું ત્યાંથી ઇન્શાઅલ્લાહ. તો
બહેરાલ તો આ જ કૂફાની અંદર જનાબે અલ્તાફે મારી સામું જોવે છે પાછા. મોહબ્બત વાળે મોહબ્બત તો તો આ જ કૂફાની અંદર જનાબે અબુ સમામા બી હતા. એનો મતલબ શું થયો? જરૂરી નથી કે પૂરું શહેર જ્યારે બેવફા થઈ જાય તો દરેક બેવફા નહીં. ખુદ જનાબે અબુ સમામા જે છે એ કૂફાની અંદર. જ્યારે ઇબ્ને ઝિયાદ કૂફાની અંદર આવે છે, જનાબે મુસ્લિમની શહાદતનો જે વાક્યો પેશ આવે છે, ત્યારે જનાબે અબુ સમામા એ વાક્યની અંદર પૂરેપૂરા જે છે જનાબે મુસ્લિમની સાથે હોય છે અને પછી ઇબ્ને ઝિયાદની વાક્યાત પછી કૂફાને ખારીજ કરી દે છે. કૂફાથી પોતે નીકળી જાય છે અને રસ્તામાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને એક બીજા સહાબી જે છે એમની બુરૈર સાથે મુલાકાત થાય છે અને પછી એમની સાથે થઈ અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની જે છે એ રકાબમાં બે બક્ષે બુરૈરની હિલાલ, જે આપણે શબે આશુરા જેનો નોમો પડતા હોઈએ છે, ઈ જનાબે હિલાલ સાથે તે મળી જાય છે અને બંને લોકો જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી નજદીક થઈ જાય છે. કોણ છે અબુ સમામા? અબુ સમામાનો એક અઝીમ વાક્યો મળે છે. આ નામ યાદ રાખજો, આ વાક્ય યાદ રાખજો, ઇન્શાઅલ્લાહ ક્યારે કામ લાગશે તમને લોકોને. ઇમામ હુસૈન એક સહાબીનો zikr જે છે એ આજે થઈ રહ્યો છે, ઇન્શાઅલ્લાહ આપણી જે છે મારિફતમાં ઇઝાફો કરશે. જનાબે અબુ સમામા કરબલાની અંદર હોય છે, આશુરો દિવસ હોય છે, જંગ પોતાના ઉરૂજ ઉપર હોય છે. એવામાં જનાબે અબુ સમામા સૈદાબી પોતાની નજરોને ઉપર કરે છે તો શું જોવે છે? ઝોહરનો અવ્વલ વક્ત છે. ઝોહરનો અવ્વલ વક્ત ઇમામ હુસૈનની ખિદમતમાં હાજર થાય છે અને હાજર થઈને એક અજીબ જુમલો કહે છે કે એ ફરઝંદે રસૂલ, ખુદાની કસમ ખાય છે જનાબે અબુ સમામા અને કહે છે ખુદાની કસમ, તમે કત્લ થાવ, તમને શહીદ કરે તેમની પહેલા હું શહીદ થઈ જાઉં. અલ્લાહ, વિચારો કે કેવા સહાબીઓ હતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તમે શહીદ થાવ, તમને કત્લ કરવામાં આવે એમની પહેલા હું કત્લ થઈ જાઉં. પણ કહે છે એ ફરઝંદે રસૂલ, મને એવું લાગે છે કે ઝોહરનો અવ્વલ વક્ત થઈ ગયો છે. આયા મુમકિન નથી કે નમાઝ માટે જે છે આમદગી કરવામાં આવે ને આખરી નમાઝ અમે તમારી પાછળ અદા કરીએ. ઇમામ અલૈહિસ્સલામ જ્યારે આ વાતને સાંભળે છે તો આસમાન તરફ નિગાહ કરે છે. જ્યારે નિગાહ કરે છે તો કહે છે કે એ અબુ સમામા, તમે સાચું કહ્યું, નમાઝનો અવ્વલ વક્ત થઈ ગયો. અને પછી ઇમામ અબુ સમામા એ સૈદાબીને ઈ સમયે દુઆ આપે છે કે એ અબુ સમામા, અલ્લાહ તમારો શુમાર નમાઝીઓમાં કરે. હવે વિચારો કે જેમના માટે ઇમામે માસૂમ દુઆ કરતું હોય ઈ ઝાતનું નામ અબુ સમામા સૈદાબી. ઘણી વખત જે આપણી સોસાયટીની અંદર આપણા જે મજાલિસને ટકરાવની વાતો થતી હોય છે, નમાઝ અફઝલ કે અઝાદારી અફઝલ, નમાઝ અફઝલ કે મજાલિસ અફઝલ, નમાઝના સમય મજલિસ, મજલિસના સમય નહીં. બંને વસ્તુ જરૂરી છે અઝીઝાને મોહતરમ, બંને વસ્તુ જરૂરી છે. જ્યાં મજલિસ મકસદે હુસૈન બયાન કરવાનું સેન્ટર છે તો બે માજરત, જ્યાં નમાઝ મકસદે હુસૈનને અમલ કરવાની જગ્યા છે તો મજલિસ મોહબ્બતે હુસૈનને ઇઝહાર કરવાની જગ્યા છે. ના મકસદ મોહબ્બતથી જુદા છે અને ના મોહબ્બત મકસદથી જુદા છે. ઇમામ અલૈહિસ્સલામ ઘોડા પરથી નીચે ઉતરે છે, નમાઝને અદા કરે છે, બા જમાત ખૈવાની બાદ જે છે નમાઝ અદા થાય છે અને પછી નમાઝ બાદ ઇમામ હુસૈનની ખિદમતમાં હાજર થાય છે. કોણ? અબુ સમામા સૈદાબી. અને કહે છે મોલા હવે ઇજાઝત આપો કે હું જાઉં અને જંગ કરું. જાય છે, મક્તલ બયાન કરે છે, જંગ કરે છે અને એક એવો સમય આવે છે કે જંગ કરતા કરતા ઘણા લોકોને વાસીને જહન્નમ કરે છે અને પછી અબુ સમામા જે છે જામે શહાદતને નોશ કરે. તો આ કરબલાના શહીદોમાંથી એક શહીદ કે જેમણે પોતાની જાનને ઇમામ હુસૈન માટે ઝિયારત નાહિયામાં ઇમામ ઝમાન અલૈહિસ્સલામ અબુ સમામા સૈદાબીને સલામ કરે છે. બાકાયદા અબુ સમામાનું નામ લે છે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ.
એના ઉપર સલામ. અને બીજી પણ એક ઝિયારત છે કે જેનો zikr મળે છે કે ઈ ઝિયારતમાં પણ અબુ સમામે છે એનું નામ છે. અલ્લાહ પાસે દુઆ કરી કે પરવરદિગાર આપણને શહીદની શફાઅત નસીબ કર. બહુ નજદીક છે ખુદાથી આ લોકો. અગર ખુદાની ત્યાં અગર આપણી શફાઅત કરી દે તો વાતને આપણી નિજાત કન્ફર્મ છે. શા માટે? કારણ કે આ લોકોએ જે છે એટલી કુરબાનીઓ આપી છે. કેવા ઇમામના સહાબીઓ હતા? હમણાં મસાઈ પર નથી આવતો, ખાલી 2 મિનિટ જે બયાન કરું છે પછી ઇન્શાલ્લાહ બસ. જનાબ અબુલ ફરીદ અબ્બાસ, આપણે નામ સાંભળીએ છીએ. જનાબ અબુલ ફરીદ અબ્બાસ કઈ જાતનું નામ છે? ઇમામ હુસૈન ને જનાબ અબ્બાસ ઉપર કેટલો એતમાદ હતો. શબે આશુરા જ્યારે આવે છે, આપણે જે વાક્યો સાંભળીએ છીએ તો શું હોય છે શબે આશુરાનો માજરો? ઇમામ અલીસલામ બધા ઉપરથી બૈયતને જી ઉઠાવી લે છે અને શું કહે છે કે જેને જાવું એ જાય. આ લોકો મારા ખૂનના પ્યાસા છે, મને કત્લ કરશે, તમારા જેવો દુશ્મન નથી. અને અગર કોઈને જવામાં શરમ થતી હોય તો હું લાઈટને ઓફ કરું છું, ચરાગને ખામોશ કરું છું, કોઈ મારી સામે જે છે નહીં જાય. એ છે તમે અંધારાનો ફાયદો ઉઠાવી તમે જાઓ. ઇમામ હુસૈને જનાબે અબ્બાસ ઉપર કેટલો એતમાદ હતો. આ બધા સહાબીઓ અને પછી બની હાશિમ, અને બની હાશિમમાં જનાબે અબ્બાસ. કારણ કે જનાબે અબ્બાસ થી તવસ્સુલ અને જનાબે અબ્બાસ થી રિશ્તાને મજબૂત કરવો બહુ જરૂરી છે. અઝીઝાન મોહતરમ, બહુ અઝીમ ઝાત છે. ઇન્શાઅલ્લાહ ક્યારેક 8 મુહર્રમની મજલિસમાં અગર મોકો મળશે તો બયાન કરીશ. ઇમામ અલીસલામ લાઈટને ઓફ કરે છે, ચરાગને ખામોશ કરે છે, અમુક મિનિટ વેઇટ કરે છે કે અગર કોઈને વાકઈને જવું હોય તો જાય. ત્યારે અમુક મિનિટ ગુજરે છે. એક આલિમનો બહુ ખતીબનો બહુ જુમલો મને બહુ ગમે એટલા માટે હું આજે નકલ કરું છું. ઇન્શાઅલ્લાહ ઈ આ સવાબમાં જે છે શેખ હકદાર થાય. જ્યારે અમુક મિનિટ તમામ થાય છે તો શું કહે છે કે એ અબ્બાસ ચરાગને રોશન કરો. અને ઇમામે હુસૈનને એટલો તો યકીન હતું કોઈ પણ જઈ શકે, અબ્બાસ ન જઈ શકે. मुस्लिम इमाम ज़माना पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अब्बास चराग ने रोशन इमाम हुसैन एतमाद હતો. જનાબ અબ્બાસ માટે અમાન નામું પણ આવ્યું હતું. ઇમામ જનાબ અબ્બાસ કહે છે ઈ અમાનની શું કિંમત કે જે અમાનમાં અબ્બાસ અમાનમાં હોય અને હુસૈન ખતરામાં હોય. શા માટે મેં જનાબ અબ્બાસનો zikr કર્યો? એમાં zikr નથી કર્યો. ચાહું છું કે મસાઈબની અંદર જનાબ અબ્બાસના અમુક વાતોનું બયાન કરું. પણ ચાહું છું જનાબ અબ્બાસ પહેલા એ બીબીનો બી ફરી એકવાર zikr કરું કે જે બીબીએ અબ્બાસને પોતાનો ફરજંદ કીધો હોય. ઠીક છે, અબ્બાસ ઉમ્મુલ બનીના ફરજંદ હતા, પણ જનાબે ઝહેરાએ પોતાની જિંદગીમાં કીધું હતું અલી મારા અબ્બાસનો ખ્યાલ રાખજો. મસાઈબ નો પડું ત્યાં સુધી મસાઈબ પડવાનું બે નથી ચાલતું. બસ 2 જુમલા જનાબે ફાતિમાના સાંભળી પછી મસાઈબને આગળ વધારો. આ વર્ષે તે મેં હરમે હઝરત માસુમાની અંદર આ મસાઈબને સાંભળ્યા અય્યામે ફાતિમિયામાં. આયતુલ્લાહ સુબહાની થી આ વાત નકલ કરવામાં આવે છે કે અમુક લોકો આયતુલ્લાહ સુબહાની પાસે ગયા અને કીધું કે આગા અમે લોકો પરેશાન છીએ. કેમ? બહુ અહેસાસી જુમલો છે, કોઈ વધારે માફ કરજો. રિવાયત એમ કહે છે કે ફલા લોકો ઇમામ જનાબે ફાતિમાને માયરા લફ્ઝ છે. અને કહે છે કે અમુક રવાયતમાં છે કે ફલાણા લોકો જનાબે ફાતિમાને માયરા. હકીકત શું છે? આયતુલ્લાહ સુબહાની પોતાની નિગાહોને ઝુકાવે છે અમુક મિનિટ માટે, પછી ઉઠાવીને એની સામે જોઈને બસ એક જુમલો કહે છે કે બધાએ ભેગા મળીને જનાબે ફાતિમા. बीबी
हुसैनीना काफिला ऊपर लानत। જે રસૂલની એક લોતી દીકરી હોય એમના હાથ ઉપર તાઝિયાના જેમની પસલીઓ તોડવામાં। જનાબ અબ્બાસ નો બહુ રિશ્તો હતો હુસૈન ઇબ્ન અલી થી। જનાબ અબ્બાસ ને બાકાયદા જનાબ ઉમુલ બનીને તરબિયત કરી थी। ए अब्बास હુસૈન ની પ્યાસ નો ખાસ ખ્યાલ રાખજો। એટલા માટે જનાબ અબ્બાસ હંમેશા ઇમામ હુસૈન ની પ્યાસ નો ખાસ ખ્યાલ રાખતા। एक वक्त इमाम हुसैन ની આંખ લાગે છે, અચાનક જાગે છે, જનાબ અબ્બાસ પાસે પાણી તલબ કરે છે। જનાબ અબ્બાસ જાય છે, પાણીને ભરે છે, લઈને આવે છે, શું જોવે છે? ઇમામ હુસૈન ફરી સૂઈ ગયા। ત્યાં ને ત્યાં ઊભા રહે છે। 1 કલાક 2 કલાક તકરીબન 3 કલાકનો સમય વીતી જાય છે। ઇમામ હુસૈન ની ફરી આંખો ખુલે છે, શું જોવે છે? અબ્બાસ ફરી ઊભા છે। એ અબ્બાસ શા માટે? કે મોલા તને પાણી તલબ કર્યું। अब्बास હું સુઈ ગયો તો વયા જા કે નહીં મોલા એવું था કે ફરી તમારી આંખ ખુલા। ઇમામ હુસૈન ની આંખે જોઈને કહે છે અબ્બાસ કાશ કે આશુરામાં अल्लाह अकबर। आज पहली मुहर्रम गुजरी, आओ આપણે ફરી ઇમામ હુસૈન ને સલામ પેશ કરીએ। ए मौला अज़ादारों ना सलाम, ए मौला गुનેગારોं ना सलाम में कबूल करो। ए मौला हमें शोहदाए करबला जेवा तो नहीं, पण ए मौला हमें शोहदाए करबलाना आशिक जरूर छे। सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह, सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह, अस्सलामु अलल हुसैन व अला अली इब्न हुसैन व अला औलादिल हुसैन व अला अस्हाबिल हुसैन। बस साहब गिरामी 2-4 जुमले और ज़हमत तमाम। पहली मुहर्रम की तारीख गुजर गई। आज की तारीख में एक अजीब रवायत इमाम रज़ा अलैहिस्सलाम से मिलती है। एक अजीब रवायत है, खुसूसन आज की तारीख में वारिद हुई है। कल भी एक रवायत इमाम रज़ा की बयान की थी, आज एक और रवायत सुन ले और ज़हमत तमाम। रवायत में मिलता है कि इमाम रज़ा अलैहिस्सलाम बाजार में थे। पहली मुहर्रम का दिन था। रैयान इब्न शबीब से इमाम की मुलाकात होती है। जैसे इमाम की निगाह रैयान के ऊपर गई, इमाम ने बुलाया रैयान नजदीक आओ। रैयान इमाम से करीब हुआ। एक मतलब इमाम ने रैयान के सामने देखकर एक रवायत खिताब फरमाई, या इब्न शबीब, ए फर्जंद शबीब, इन कुंत बाकिलन शैफ अबकिल हुसैन। ए फर्जंद शबीब, जब तुम्हें कभी भी गिरिया करने का दिल चाहे, होता है ना बात होकर इंसान के दिल में ऐसा होता है कि मैं गिरिया करूं। ए फर्जंद शबीब, जब तुम्हें गिरिया करने का दिल चाहे, फअबकिल हुसैन, तो हमारे जद हुसैन पे गिरिया करना। अजब नहीं, फर्जंद शबीब ने भी हाथों को जोड़ा, मौला वजह क्या है? इमाम ने फरमाया, ए फर्जंद शबीब, हमारे जद हुसैन को इस तरह से ज़िबा किया गया जैसे खास जानवर को ज़िबा किया जाता है। उलमा ने इस रिवायत की तशरीह की है। मालूम है, वाकई मुझे बहुत अफसोस होता है जब मैं रिवायत पढ़ता हूँ, कहीं इमाम हुसैन के खिदमत में जसारत न हो जाए, मौला माफ कीजिएगा। जानवर की तशबीह लिखी गई है कि जब कोई ऐसा जानवर हो कि जिससे नजदीक जाके शिकार न किया जाए तो इंसान अतराफ में जमा हो जाते हैं, सब उस पर हमला करते। जब वो जानवर बिल्कुल जख्मी हो जाए तो फिर उसके नजदीक जाके उसको ज़िबा किया जाता है। इमाम रज़ा फरमाते हैं, हमारे जद को उसी तरह ज़िबा किया गया। किसी ने तीर मारे, ना किसी ने तलवार, किसी ने नहर। बाद लोग लिखते कि आशूर के दिन हमारे पास कुछ न था, हमने जमीन से पत्थर उठाए, हुसैन की पेशानी का निशाना लिया और पत्थर को हुसैन की पेशानी में मारा। अल्लाह अल्लाह, वो आशूर का हंगाम था कि जब एक तरफ से हमला हुआ, फर्जंदे ज़हरा जब घोड़े से जमीन पर आया, किसी को पहले याद न किया, अरे फरात का रुख किया। ए मेरे भैया अब्बास, एक बार इमाम हुसैन अलैहिस्सलाम ने जब अब्बास को बुलाया ना, तो साथ में अपनी माँ फातिमा को भी याद किया। ए
तकिया पीस कर पाला था, ए अम्मा जिसको नाजों से पाला था, आज वो हुसैन जख्मी हो के कोड़े से जमीन पे आया। अजब नहीं वो माँ भी आगे बढ़ी होगी, दामन को फैलाया होगा। आ मेरे लाल हुसैन لا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أنهم يستكبرون إلهي جل الله والله परवरदिगार हमारी इस मुख्तसर से वादों को कबूल फरमा, हमारी आज़ादारी में इखलास पैदा फरमा। परवरदिगार जहाँ जहाँ भी शिया में तेरे फरारी की जान हमारे सलाह को हिफाजत फरमा। परवरदिगार इमाम के ज़हूर मुताबिक फरमा, नासिरीन हमारा शुमार फरमा। या हुसैन